આજે પ્રકટીકરણના આપણા અભ્યાસનો 38મો એપિસોડ 14મી જુલાઈ 2026 મંગળવારનો આ નવો દિવસ. અને આજે આપણે પ્રકટીકરણ 8મો અધ્યાય 10મી અને 11મી કલમ ત્યાં ત્રીજું રણશીંગડું વગાડવામાં આવે છે. આપણે પહેલું રણશીંગડું જોયું, ત્યાર પછી બીજું રણશીંગડું જોયું, આગથી બળતા મોટા પહાડના જેવું સમુદ્રમાં ફેંકવામાં આવ્યું, અને પહેલું રણશીંગડા વખતે રક્ત મિશ્રિત કરા પડ્યા એ બાબત જોઈ. હવે 8મો અધ્યાય 10મી ને 11મી કલમ પછી ત્રીજા દૂતે વગાડ્યું. યોહાન કહે છે, પછી ત્રીજા દૂતે રણશીંગડું વગાડ્યું એટલે દીવાના જેવો બળતો એક મોટો તારો આકાશમાંથી પડ્યો. ક્યાં પડ્યો? નદીઓના ત્રીજા ભાગ પર તથા પાણીના જરાઓ પર પડ્યો. તે તારાનું નામ કડવા દોયના છે, અને તેથી પાણીનો ત્રીજો ભાગ કડવા દોયના રૂપ થયો, અને તે પાણી કડવા થયા, તેથી ઘણા માણસો મરણ પામ્યા. આ ત્રીજું રણશીંગડું વગાડવામાં આવે છે ત્યારે દીવાના જેવો બળતો એક મોટો તારો આકાશમાંથી નદી પર પડ્યો એવું યોહાન કહે છે, મેં જોયું. હવે અહીં આગળ જે બાબત લખવામાં આવી છે કે તારો પડ્યો, એટલે પહેલી બાબત કે તારો એટલે કયો તારો? આકાશમાં ટમટમતા જે તારા હોય છે એ તારો પડ્યો? ઘણા જણ એવું કહે છે, કેટલાક બાઇબલ અભ્યાસીઓ એવું કહે છે કે યશાયા પ્રબોધકનું પુસ્તક 14મો અધ્યાય, અને ત્યાં જે સ્વર્ગમાંથી દૂતોને નીચે નાખવામાં આવ્યા, લુસિફર જે શૈતાન છે એની વાત છે એવું ઘણા જણ કહે છે. પરંતુ અહીંયા એની અસર જોતા એ લુસિફરની વાત અથવા ઈશ્વરે સ્વર્ગમાંથી નીચે નાખેલા દૂતની વાત નથી. એ કોન્ટેક્ટ અહીંયા બંધ બેસતો આવતો નથી. દીવાના જેવો બળતો, ત્યાં આગળ સળગતો તારો અચાનક આવતું ભયંકર દેવી ન્યાયનું ચિહ્ન, સળગતો તારો. કેટલાક બાઇબલ અભ્યાસીઓ કહે છે કે ઈશ્વર તરફથી અવિશ્વાસીઓ પર અચાનક, કોઈને ધાર્યું ના હોય, કલ્પના ના કરી હોય એવા સમયે અચાનક આવી પડતી દૈવી ન્યાયનું ચિહ્ન છે. એટલે આ ઈશ્વરના ન્યાયનું ચિહ્ન છે એવું અહીં આગળ બતાવવામાં આવ્યું છે. હવે ત્યાં લખ્યું છે આગળ કે એનું નામ કડવા દોયના છે. કડવા દોયના, કડવાશની સાથે સંબંધ હોય એવી બાબત. કડવા દોયના માટે ગ્રીક શબ્દ એપ્સિન્થોસ, એટલે એક એવો છોડ આવે, એ છોડના રસમાંથી એ બનાવવામાં આવે છે, અને આંતરડાના જે કીડા હોય માનવ શરીરમાં, એ કીડાને મારવા માટે એનો ઉપયોગ થાય છે એવું કેટલાક અભ્યાસીઓ તારણ કાઢ્યું છે. કડવા દોયના એટલે સામાન્ય રીતે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો અરડુસી, એનો રસ એ કડવો હોય છે. અહીંયા આગળ કહે છે કોઈક રીતે કડવા દાણા આ નદી પર પડ્યા. બીજા અર્થમાં કે આ નદીનું પાણી કડવું થઈ ગયું. જો આપણે જાણીએ છીએ મિસરની ગુલામગીરીમાંથી જ્યારે ઇસરાયેલી પ્રજાને બહાર કાઢવામાં આવ્યા ત્યારે પણ કડવા પાણીનો પ્રશ્ન આવેલો. પાણી પી શકાતું નહોતું.
અને જ્યારે મૂસાને કહેવામાં આવ્યું ત્યારે મૂસાએ પ્રાર્થના કરીને યહોવાએ બતાવ્યું કે પેલું ઝાડનું ડાળખું નાખ અને એ પાણી મીઠા થઈ જશે. અને થયું પણ એવું આપણે જાણીએ છીએ. હવે અહીં આગળ કહે છે કડવા દોયના, એટલે એક નિશાની તરીકે કોઈક વ્યક્તિ આવશે, કોઈક વ્યક્તિ આવશે કે જે ખોટું શિક્ષણ આપશે. કડવા દોયના વચનો આધારિત પ્રભુના વચનોની વિરોધનું શિક્ષણ આપશે અને લોકોને આત્મિક રીતે પાછા પાડવા પ્રયત્ન કરશે. શક્તિશાળી વ્યક્તિ હશે, શક્તિશાળી શાસક પણ હોઈ શકે, અને એટલા માટે ખોટું શિક્ષણ આપશે. અને કહે છે પાણી જે જીવન ઈશ્વરનું વચન એ ફેરવવા માટે પ્રયત્ન કરશે, એવું પણ બનશે. પણ અહીં આગળ પ્રભુનું વચન યર્મિયા પ્રબોધકનું પુસ્તક 9મો અધ્યાય 13-15, યર્મિયા 9:13-15 યહોવા કહે છે કે ઈશ્વરની શિક્ષા તરીકે લોકોને કડવા દાયના ખવડાવવાની વાત કરી છે. જે લોકો ઈશ્વરથી દૂર જતા રહ્યા છે, ભટકી ગયા છે, ઈશ્વરને કંટ્રોલમાં નથી, ઈશ્વરની આજ્ઞા પાળતા નથી, તેઓના માટે યર્મિયા કહે છે 9મો અધ્યાય 13-15 કે ઈશ્વર મારી શિક્ષા તરીકે તેમને કડવા દાયના ખવડાવવામાં આવશે. હવે એ જ બાબત અહીં આગળ જોવામાં આવે છે કે અવિશ્વાસીઓ પર આ એક તકલીફ આવવાની છે. હવે જ્યારે અવિશ્વાસીઓ પર છેલ્લા દિવસોમાં અને ખાસ કરીને 7 વર્ષનો વિપત્તિ કાળનો સમય, એવામાં આવો કોપ ઈશ્વર તરફથી આવશે. પૃથ્વી પરના લોકો જે અવિશ્વાસીઓ છે તેમના માટે આવો કોપ આવશે. હવે એક બાબત કે એ વખતે મૂસાએ તો રસ્તો કાઢ્યો, પ્રાર્થના કરી અને રસ્તો કાઢ્યો અને મીઠા પાણી થયા. પણ 7 વર્ષના સમયમાં આપણે જીવતા હોઈશું કે ના પણ જીવતા હોઈએ, પણ આ બનવાનું છે. જો આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારી લીધા હશે તો આપણે આ જોવું નહીં પડે, આપણે પ્રભુની પાસે હઈશું. પણ જો આજની તારીખમાં પ્રભુ ઈસુને સ્વીકાર્યા નહીં હોય તો આ કડવા દોરના આવે એ પહેલાં મરણ પામીશું ને કબરમાં જઈશું ને હાદેસમાં જઈશું, નાશમાં જઈશું એક દિવસ. એટલા માટે આજે આ બાઇબલ સ્ટડી એ બાબત આપણને શીખવે છે કે જો પ્રભુ ઈસુને સ્વીકાર્યા ના હોય તો સ્વીકારી લઈએ, પછી કાલે પ્રભુ ઈસુ આવે તો પણ વાંધો નહીં. એ આ સમજ છે. તો એ સમજવામાં પ્રભુ સહાય કરે. અને કહે છે નદીઓના 3 ભાગનું પાણી અને ઝરાઓનું પાણી કડવું થઈ ગયું અને ઘણા બધા લોકો એ પાણી પી શક્યા નહીં, જેના કારણે મરણ પામ્યા. વાલા ભાઈઓ અને બહેનો, આ બાબત પ્રભુ આજે આપણને ચેતવણીના રૂપમાં પણ બતાવે છે. 7 વર્ષના સમયમાં તો બનશે જ, આપણે મરી ગયા આવીશું, પણ જો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને મરણ પામ્યા આવીશું તો પ્રભુ આપણને ઉપર લઈ જશે ને પછી આ નીચે બનશે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારી લઈએ તો પ્રભુનું વચન કહે છે કે આપણે પ્રભુની સાથે સદાકાળ રહેવાનો સમય પ્રભુ આપણને આપશે. અને એટલા માટે આજનું વચન આ સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. અને આપણે ગઈકાલથી એક પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું છે અને એના માટે આજનો પ્રશ્ન, જે નદીમાં તારો પડ્યો એ કોના જેવો હતો? જે તારો પડ્યો એ કોના જેવો હતો?
તમે તમારો જવાબ કોમેન્ટમાં લખી શકો છો. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ. આજે ત્રીજું રણશીંગડું, એના સંબંધી તમે જે શિક્ષણ અમને આપ્યું, સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમીન.